રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા भी મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ, રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રીશ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રીશ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી. ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે. રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500ની મર્યાદામાં હોવી જોઈએ. જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં 13,500 પ્રમાણે ડીબીટી
એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે. જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે. એની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24માં જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે. એકમો 31/3/2025 પહેલા જે આપણો ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે. 31/3/2025 આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે, તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે. તકનું આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. આપણો આશય એ રત્ન કલાકારોને સહયોગ કરવાનો છે અને રત્ન કલાકારોને સહયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના તમામ બાળકો જે પરિવારજનો છે એને સર્વપ્રથમ સહયોગ જે આપવાની વાત છે એ આના થકી ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે. અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર લોનની અંદર જ્યારે વ્યાજ માફી થાય એટલી મોટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પશન થાય તો ઓટોમેટિક એ નાના ઉદ્યોગોને બી ખૂબ મોટો સહયોગ આનાથી મળે, જેનાથી વધુમાં વધુ રોજગારીઓ નવી આવનારા દિવસોમાં તકો બી ઊભી થશે, જેથી કોઈ રત્ન કલાકારો કોઈ બી જગ્યા પર નોકરી માટે એમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં દુનિયાભરમાં ડાયમંડની અંદર જ્યારે માંગ ઘટી હોય, જ્યારે મંદી હોય, ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે. અને સમયાંતરે મંદીઓ તો હીરા બજારમાં અનેક વાર આવી છે અને આ મંદી બી જરૂરથી દૂર થશે. અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વેલ્યુ એડિશનની વાત કરીએ તો સીવીડી, જ્વેલરી, આ બધી જ વિષયોની અંદર ખૂબ ભવિષ્યની અંદર મોટો ઉદ્યોગની અપેક્ષા એ સુરત અને ગુજરાત અને ખાસ કરીને ભારતને આવનારા દિવસોમાં જરૂરથી પ્રાપ્ત થશે એવું જ દેખાઈ રહ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.